ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે વાત કરી એલસી દોલનની. એલસી દોલન એટલે જેની અંદર એલ અને સી બંને આવે, ઇન્ડક્ટર અને કેપેસિટર આવે એવી સર્કિટ એને એલસી પરિપથ કહેવાય. અને આવી સર્કિટ જે છે એમાં કેપેસિટર જો આપણે વિદ્યુત ભારિત મૂકીએ તો શું થાય? કેપેસિટરમાંથી ચાર્જ ઇન્ડક્ટરને મળે અને ઇન્ડક્ટરમાંથી પાછી ઉર્જા કેપેસિટરને મળે. તો આ પ્રકારની ઘટના સતત ચાલુ રહે અને આ પ્રકારની ઘટનાથી સમાન કંપવિસ્તાર સમાન આવૃત્તિવાળા દોલન ઉત્પન્ન થાય અને એવા દોલનને આપણે નામ આપેલું એલસી દોલન. એનું વિકલ સમીકરણ મેળવેલું, એનો ઉકેલ મેળવેલો. ઓકે, ત્યાર પછી આગળ વધીએ તો એલસી દોલન છે, આપણે વાત કરીએ એમ એલસી દોલન જે થાય છે એ સરળ આવર્ત ગતિ દર્શાવે છે. સરળ આવર્ત ગતિ એટલે શું થાય કે સાદું લોલક લઈ લો, એ સાદા લોલકને નીચે જે પથ્થર બાંધ્યો છે તો ગોળો બાંધ્યો છે દોરીના છેડે, એ ગોળાને તમે પોતાના મધ્યમાન સ્થાનથી થોડોક દૂર લઈ જાઓ. મધ્યમાન સ્થાન એટલે ખ્યાલ આવે કે, ચાલો હું તમને જણાવી દઉં. આ આધાર છે, આધારની સાથે દોરી બાંધીને અહીંયા એક ગોળો બાંધ્યો છે. આ એક રચના થઈ ગઈ ને એ સાદું લોલક કહેવાય. આ જે છે પોઝિશન એનું મધ્યમાન સ્થાન કહેવાય. મધ્યમાન સ્થાનથી હું અહીંયા લઈ જાઉં છું અને ગોળાને અહીંયા ખેંચીને આમ લઈ જાઉં છું અને હવે એને છોડી દઉં છું. ઓકે, અહીંયા લઈ જઈને હવે છોડી દઉં છું એટલે શું કરશે? એ આવી રીતે દોલન કરશે. અહીંયા પણ જશે, પાછો અહીંયા આવશે, પાછો આમાં આવી રીતે દોલન કરશે. હવે આ દોલન માટે તમે જુઓ તો કંપ વિસ્તાર એટલે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ એને કંપ વિસ્તાર કહેવાય, અથવા તો આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ. તો અમુક ટાઈમ બાદ આ કંપ વિસ્તાર જે છે ને એ ઘટતો જાય છે. ઘટતો જાય એટલે દોલન ધીમા પડતા જાય, નાના થઈને અંતે ઝીરો થઈ જાય છે. બરાબર, આ પ્રકારના દોલન છે એ સાદા લોલકના દોલન છે. સરળ આવર્ત ગતિ કોને કહેવાય? સરળ આવર્ત ગતિ એટલે એવા દોલનો કે જેમાં કંપ વિસ્તાર સમય સાથે બદલાતો ન હોય, એક ધારો ચાલુ રહેતો હોય, એને સરળ આવર્ત ગતિ કહેવાય. બરાબર, એટલે બહારથી જો આપણે એને સતત ધક્કો માર્યા કરીએ તો આ દોલન ધીમા પડવાના નથી, આટલા જ રહેવાના છે. બરાબર, તો આ લોલક જે છે એ સરળ આવર્ત ગતિ કરે છે એવું કહી શકાય. આપણે એલસી દોલન છે એને સ્પ્રિંગના દોલન સાથે સરખાવવાના છે. સ્પ્રિંગ ગઈકાલે જોયું, એક આધારની સાથે એક સ્પ્રિંગ જોડેલી છે, સ્પ્રિંગના છેડે એક બ્લોક જોડેલો છે. બરાબર, અને આ એક સપાટી છે. બ્લોકને હું ખેંચીને છોડી દઉં એટલે આવી રીતે દોલન કરશે. બરાબર, તો એ જે દોલન છે એ પણ સરળ ગતિ દર્શાવે છે. એટલે આ જે સ્પ્રિંગના દોલન છે એને એલસી દોલન સાથે સરખાવવાના છે. સરખાવીએ તો કઈ પ્રકારની કન્ડિશન બનશે? પ્રશ્ન છે, એલસી દોલનોને સ્પ્રિંગ સાથે જોડેલા બ્લોકના યાંત્રિક દોલનો સાથે સરખાવો. સ્પ્રિંગ સાથે જોડેલો બ્લોક એના યાંત્રિક દોલન. કેમ યાંત્રિક? કારણ કે અહીંયા બ્લોક પોતે ગતિ કરે છે. અને આ જે એલસી દોલન છે એને કેવા દોલન કહેવાય? વિદ્યુતીય દોલનો. કારણ કે સર્કિટ પોતે ગતિ કરતી નથી, એની અંદરથી વિદ્યુત ચુંબકીય તરંગો નીકળે છે, એ પોતે દોલન કરે છે. બરાબર, તો અહીંયા આપણે વાત કરીએ એલસી દોલન. તો એલસી દોલનની અંદર વિકલ સમીકરણ આપણે ભણી ગયા ગઈકાલે. તો એલસી દોલનનું વિકલ સમીકરણ યાદ કરો, d2q/dt² પ્લસ q/LC=0. આ એનું વિકલ સમીકરણ હતું. બરાબર, અથવા આપણે આવું પણ લખી શકાય, d2q/dt² q/LC, આમાં ω0 ઇન્ટ્રોડ્યુસ કરો તો પ્લસ ω02 q=0, જ્યાં ω0 ગઈકાલે આપણે વાત કરી શું છે? કોણીય આવૃત્તિ. અને ω0 બરાબર શું કહી શકાય? ચલો, અહીંયા q ના q છે તો ω02 બરાબર LC થઈ ગયું ને, તો ω02 1/LC, તો ω0 √1/LC આવું થઈ જાય. ω0 √1/LC. આ કોનું સમીકરણ છે? એલસી દોલન.
આપણે એને કોની સાથે સરખાવવાનું છે? સ્પ્રિંગના યાંત્રિક દોલનો. તો સ્પ્રિંગ માટે ઇક્વેશન કંઈક આવું આવશે. સ્પ્રિંગના દોલનનું સમીકરણ એ તમે દોલન ચેપ્ટરની અંદર 11th ભણી ગયા છો. ખાલી આપણે સમીકરણ લખવાનું છે. d2x/dt² પ્લસ ω0² x 0, અથવા બીજું સમીકરણ આવશે d2x/dt² પ્લસ k/m x 0. તો આમાં ને આમાં તમે સરખામણી કરો તો ω02 શું બની જશે? k/m. તો ω0 √k/m. ચાલો હવે આની અંદર k શું છે? k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક અથવા સ્પ્રિંગ અચળાંક. m એટલે સ્પ્રિંગનું દળ. ω0 તમે જાણો છો કોણીય આવૃત્તિ છે, બરાબર. તો અહીંયા આપણે લખી શકાય કે અહીં k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક આ દોલન જે છે સ્પ્રિંગના એ ચાલુ કરવા માટે આપણે કંઈક બાહ્ય બળ આપવું પડે. પેલા બ્લોક છે એને આમ ખેંચવો પડે. તો બાહ્ય બળ આપીએ એટલે સ્પ્રિંગની અંદર એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. પુનઃસ્થાપક બળ તમે જાણો છો કે કોઈ પણ પદાર્થને તમે ખેંચો અને છોડી દો એટલે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરે, અને એ જે પ્રયત્ન કરે એ દરમિયાન બળ ઉત્પન્ન થાય એને આપણે પુનઃસ્થાપક બળ કહેતા. તો પુનઃસ્થાપક બળ સ્પ્રિંગની અંદર કેટલું ઉત્પન્ન થાય? kx જેટલું ઉત્પન્ન થાય, બરાબર. તો F = kx લખાય. તો આમાંથી k ને કરતા બનાવો તો F/x લખાય. હવે k ની આપણે વ્યાખ્યા આપી દઈએ આના પરથી. F/x. x એટલે સ્થાનાંતર. બ્લોકને આપણે કેટલો ખેંચ્યો એ એનું સ્થાનાંતર, અને F એટલે એની અંદર જે ઉદ્ભવવું બળ એ બળ, બરાબર છે. તો k = F/x. તો એના પરથી k ની વ્યાખ્યા બનાવો તો શું બનશે? એકમ સ્થાનાંતર દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, અથવા એવું કહી શકાય એકમ સ્થાનાંતર દીઠ લગાડેલું બાહ્ય બળ. પુનઃસ્થાપક બળ ને બાહ્ય બળ સરખા જ હોય, બરાબર. તો k ની વ્યાખ્યા આપણે એવું આપી શકાય કે એકમ સ્થાનાંતર દીઠ જરૂરી બાહ્ય બળ એટલે k થઈ જાય. ચાલો k ના એકમની વાત કરી દઈએ તો k નો એકમ આ સમીકરણ પરથી બનાવો તો Nm/મીટર આવું થઈ જાય. આ સ્પ્રિંગની વાત છે, બરાબર. તો સ્પ્રિંગનું સમીકરણ આજે આપણે દર્શાવ્યું. ચાલો તો એવું જ સેમ એપ્લાય કરવાનું છે અહીંયા એલસી દોલન માટે. તો એલસી પરિપથ માટે આપણે જાણીએ છીએ કેપેસિટર હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા આવે? V = Q/C જેટલા આવે. આમાંથી 1/C ને કરતા બનાવી દો. 1/C અહીંયા રાખો તો Q છેદમાં જાય, V/Q થાય. V/Q ને આપણે શબ્દોમાં લખવું હોય તો કઈ રીતે લખાય? એકમ વિદ્યુતભાર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એવું કહી શકાય. અથવા તો એવું કહી શકાય કે એકમ વિદ્યુતભાર ને પ્રસ્થાપિત કરવા, કેપેસિટર પર એકમ વિદ્યુતભાર લાવવો છે તો પ્રસ્થાપિત કરવા જરૂરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, તો એને કહેવાય 1/C. તો જુઓ આમાં અને k = F/x આ બેમાં કંઈક સામ્યતા છે. આમાં એવું કીધું કે એકમ સ્થાનાંતર દીઠ જરૂરી બળ, અને આમાં એવું કીધું કે આપણે એકમ વિદ્યુતભાર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એનો મતલબ કે k ની જગ્યાએ અહીંયા 1/C પણ ગણી શકાય. ખબર પડી? આ યાંત્રિક દોલનો માટે k છે તો આપણે વિદ્યુત દોલનમાં k ની જગ્યાએ કોણ ગણી શકાય? 1/C. ઓકે, તો હવે એ બંનેની સરખામણી કરવાની છે, યાંત્રિક દોલનો અને વિદ્યુત દોલનની. તો યાંત્રિક તંત્ર અને વિદ્યુત તંત્ર આ બંનેમાં કઈ કઈ રાશિ સામ્યતા ધરાવે છે સમીકરણ પરથી જણાવવાનું છે. ચલો સૌથી પહેલી વાત કરીએ દળ m ની. તો યાંત્રિકની અંદર દળ m આવ્યું તો વિદ્યુતની અંદર કોણ આવ્યું? જુઓ અહીંયા બંને સમીકરણને સરખાવો તમે. અહીંયા ચાલો અહીંયા ω0 નું સમીકરણ છે 1/√LC અને અહીંયા ω0 √k/m. હવે હમણાં જ આપણે સાબિત કર્યું k ની જગ્યાએ તો શું લખી શકાય? 1/C લખી શકાય ને. તો આ બંનેને સરખાવો ω0 √√, બંનેનું કાઢી નાખો.
કે ની જગ્યાએ શું લખ્યું આપણે 1/c, તો m ની જગ્યાએ શું લખાય? l લખાય કે નહીં? મતલબ કે જે યાંત્રિક દોલન છે એની અંદર દળ હોય તો વિદ્યુત દોલનમાં એની જગ્યાએ કોણ હોય? ઇન્ડક્ટન્સ હોય. આ વાત આપણે આગળ પણ કરી ગયા છીએ. જે વખતે ઇન્ડક્ટર ભણ્યા એ વખતે આપણે વાત કરેલી કે ઇન્ડક્ટર કેવો ભાગ ભજવે? દળ જેવો ભાગ ભજવે. જડત્વ કહેવાય. ઇન્ડક્ટર શું કરે? સર્કિટની અંદર પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. જેવી રીતે ગતિ આપણી થતી હોય તો ગતિમાં દળ એ ગતિનો વિરોધ કરે, એવી રીતે સર્કિટની અંદર ઇન્ડક્ટર એ પ્રવાહના ફેરફારનો વિરોધ કરશે. બરાબર? તો બંનેની સરખામણી કરીએ તો યાંત્રિક તંત્રમાં જ્યાં દળ આવે ત્યાં વિદ્યુત તંત્રમાં કોણ આવે? ઇન્ડક્ટન્સ L આવે. બીજી વાત કરીએ બળ અચળાંકની. બળ અચળાંક K કીધો તો અહીંયા કોણ આવશે? કેપેસિટન્સનો વ્યસ્ત આવશે, જેને આપણે 1/c કીધું. ત્રીજી વાત કરીએ સ્થાનાંતર x, તો અહીંયા કોણ આવશે? વિદ્યુતભાર Q. સમીકરણ પર જોતા જાઓ એટલે ખ્યાલ આવી જશે. જો અહીંયા સ્થાનાંતર x, વિદ્યુતભાર Q, કારણ કે d2 Q પણ dt2 આ વિકલ સમીકરણ છે. તો અહીં આનું વિકલ સમીકરણ શું મળ્યું? d2x/dt2. એટલે સ્થાનાંતર આવ્યું ત્યાં વિદ્યુતભાર આવ્યો. બરાબર? અને ત્યાર પછીની વાત કરીએ તો વેગ. તો વેગ v બરાબર શું લખી શકાય? dx/dt. કે આનું આપણે પહેલું વિકલન કરો તો વેગ મળે. તો અહીંયા આપણે q નું પહેલું વિકલન કરો એટલે dq/dt કરો તો શું મળશે? વિદ્યુત પ્રવાહ I બરાબર dq/dt. અને છેલ્લી વાત કરીએ આપણે યાંત્રિક ઉર્જાની. આની અંદર જે ઉર્જા આવે એને યાંત્રિક ઉર્જા કહેવાય, અને આની અંદર જે ઉર્જા આવે એને વિદ્યુત ચુંબકીય ઉર્જા કહેવાય. ચાલો, યાંત્રિક ઉર્જાનું સમીકરણ કે કુલ ઉર્જા E બરાબર ગતિ પ્લસ સ્થિતિ. તો ગતિ એટલે કેટલી? 1/2mv². સ્થિતિ એટલે કેટલી? 1/2kx². તો 1/2kx² પ્લસ 1/2mv². આ ગતિ પ્લસ સ્થિતિ. બરાબર? સ્પ્રિંગ માટે. અને વિદ્યુત ચુંબકીય ઉર્જામાં ગતિ પ્લસ સ્થિતિ એટલે કે કેપેસિટરની ઉર્જા પ્લસ ઇન્ડક્ટરની ઉર્જા લેવાની છે. તો કેપેસિટરની ઉર્જા 1/2cv² અથવા તો q²/2c, અને વત્તા ઇન્ડક્ટરની ઉર્જા એટલે 1/2li². ક્લિયર? તો આ બંનેની સરખામણી થઈ ગઈ, યાંત્રિક તંત્ર અને વિદ્યુત તંત્રની. પ્રશ્ન પૂરો. અહીંયા પ્રશ્ન શું પૂછો છો કે બંને તંત્ર છે એની આપણે સરખામણી કરવાની છે. ચલો, ત્યાર પછી આપણે વાત કરીએ એમ એલસી દોલન છે એ વાસ્તવમાં ક્યારેય શક્ય નથી. એટલે વાસ્તવમાં શક્ય નથી મતલબ કે એલસી દોલન જે અત્યાર સુધી આપણે થિયરી ભણ્યા એની અંદર શું ધારણા કરી હતી કે દોલન સતત ચાલુ રહે છે. કે ભાઈ કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરને મળે, ઇન્ડક્ટરની કેપેસિટરને મળે, એટલે એકબીજાને ઉર્જા ટ્રાન્સફર કરે છે. પણ અમુક સમય બાદ એ ઉર્જા ઘટીને 0 થઈ જાય છે. કેમ? કારણ કે આપણે વાત કરી લઈએ એમ ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરનો થોડો ઘણો અવરોધ હોવાનો, અને અવરોધ હોય તો અવરોધનું કામ ઉર્જા ઘટાડવાનું છે. આદર્શ ઇન્ડક્ટર વ્યવહારમાં ક્યારે મળી શકે નહીં, અને એટલા માટે ઇન્ડક્ટર જે છે ધીમે ધીમે દરેક દોલન દરમિયાન થોડી ઉર્જા ગાપચાવતો જાય. એટલે અમુક સમય બાદ એ તંત્રની આખી ઉર્જા 0 થઈ જાય. ક્લિયર? એટલે એલસી દોલન એ વાસ્તવિક સતત ચાલુ રહેતા નથી. જો એને આપણે ચાલુ રાખવા હોય તો બહારથી અમુક ટાઈમ બાદ કેપેસિટરને ચાર્જ કરવું પડે. કારણ કે અમુક સમય બાદ કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય તો ફરીવાર ચાર્જ કરો એટલે પાછા દોલન ચાલુ થાય, પાછું ડિસ્ચાર્જ થાય તો ફરીવાર ચાર્જ કરો, પાછા દોલન ચાલુ થાય. એટલે બે એવા કારણ છે કે જેને લીધે એલસી દોલન એ વાસ્તવિક સતત ચાલુ રહેતા નથી. પહેલું કારણ એવું છે કે ઇન્ડક્ટર છે એને અમુક અવરોધ હોય, અને આ અવરોધને કારણે પ્રવાહ છે એ ધીમે ઓછો થતો જાય, અને અમુક સમય બાદ એ દોલન છે એ નાશ પામી જાય. અને બીજું કારણ છે કે જો અવરોધ 0 હોય, કદાચ માની લો કે ઇન્ડક્ટરનો અવરોધ 0 છે, તો પણ એની જે ઉર્જા છે એલસી દોલનની એ સતત ટ્રાન્સફર થતી નથી. કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં સતત ટ્રાન્સફર થતી નથી. એનું કારણ બીજું એવું છે વિદ્યુત ચુંબકીય તરંગો. કે આજે આપણે દોલન જોયા, દોલન આ પ્રકારના થતા હતા, આવા દોલન. બરાબર?
એલસી દોલનનો ગ્રાફ દોરીએ તો આ પ્રકારના દોલન